સંત યોહાનના ગ્રંથમાંથી વાંચન, અધ્યાય 16, કડી 29 થી 33. શિષ્યો બોલી ઉઠ્યા, વાહ, હવે આપ કેવું સ્પષ્ટ બોલો છો અને રૂપક વાપરતા નથી. હવે અમારી ખાતરી થઈ કે આપ બધું જાણો છો અને કોઈએ આપને પ્રશ્ન પૂછવાની જરૂર નથી. આ ઉપરથી અમને વિશ્વાસ બેસે છે કે આપ ઈશ્વર તરફથી આવેલા છો. ઈસુએ તેમને કહ્યું, તમને હવે વિશ્વાસ બેઠો? જુઓ, એવી ઘડી આવી રહી છે, અરે આવી જ છે, જ્યારે તમે બધા મને એકલો મૂકીને પોતપોતાને ઠેકાણે વેરાઈ જશો. તેમ છતાં હું એકલો નથી, કારણ પિતા મારી સાથે છે. આ બધું મેં તમને એટલા માટે કહ્યું છે કે જેથી મારા સાનિધ્યમાં તમને શાંતિ મળે. સંસારમાં તો તમારે ભીસ જ વેઠવાની છે, પણ હિંમત રાખજો, સંસાર ઉપર મેં વિજય મેળવ્યો છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. જે વાલા યુવા મિત્રો, વાલા ધર્મજનો, આજે તારીખ 2 જૂન 2025 અને આ પ્રભુ ઈસુના સ્વર્ગારોહણના પર્વનું અઠવાડિયું ચાલે છે, એનો સોમવાર છે. તમારા ગુજરાત સમાચારમાં, સંદેશમાં અને સોશિયલ મીડિયામાં તમે ઘણી જાહેરાતો જોઈએ છે કે વોન્ટેડ, આપણે જોઈએ છે લોકો. એ જ રીતે માની લો કે ઈસુ આજે જાહેરાત કરે, જોઈએ છે ભાઈઓ અને બહેનો ઈશ્વરના રાજ્ય માટે કાર્ય કરવા. કેટલા જણા તૈયાર થશે? એની સાથે નીચે આ બધી શરતો છે. તમે જો ઈશ્વરના રાજ્ય માટે કામ કરશો, સો વિલ બી મિસઅન્ડરસ્ટુડ, તમને ગેરસમજ થશે જ તમારી. સારું કામ કરશો તો પણ તિરસ્કાર થશે. પછી આપણામાંના કેટલા લોકો તૈયાર થશે? છે આંગળી કોઈની ઊંચી? હા, હું તૈયાર છું એવું જોઈએ છે. આજે પ્રભુ ઈસુ પોતાના મૃત્યુ પહેલા પોતાના શિષ્યોને છેલ્લા ભોજનની એ વાર્તાલાપ કરતા કરતા રજૂ કરે છે કે યાદ રાખજો, હું જઉં છું, તમારો તિરસ્કાર કરવામાં આવશે, પણ યાદ રાખજો, આ સંસારના શાસક પર હું વિજેતા થયો છું, આ સંસાર પર હું વિજેતા થયો છું. આપણા કેટલા લોકો આ બાબતો માટે તૈયાર થાય છે જ્યારે મુશ્કેલી આવે, તકલીફ આવે? આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં આપણે સંત પાઉલને સાંભળીએ છીએ. શાઉલ જ્યારે પાઉલ બને છે, ખ્રિસ્તીઓને રંજાડનારો જ્યારે ખ્રિસ્તનો સેવક બને છે, ત્યારે બધી મુશ્કેલીઓ સ્વીકારી લે છે અને એ જ્યાં જાય છે ત્યાં પ્રભુના નામે શુભ સંદેશની ઘોષણા કરતા જરાય ખચકાતો નથી. એને ખબર છે પ્રભુ અને એનો આત્મા મારી જોડે છે અને એટલે કહી શકે છે, હું નથી જીવતો, ખ્રિસ્ત મારામાં જીવે છે. એટલે કહી શકે છે કે મારામાં બળ પ્રેરણા ખ્રિસ્તને પ્રતાપે હું સર્વ કાંઈ કરી શકું છું. આપણે પણ એ અનુભવ કરી શકીએ છીએ, પણ એના માટે શું આપણે જોખમ લેવા તૈયાર છે ખરા? પ્રભુ આજે ફરી એકવાર પૂછી રહ્યા છે, જોઈએ છે, આઈ નીડ પીપલ ફોર ધેટ. આવો આગળ આવીએ અને ઈશ્વરના રાજ્ય માટે કામ કરવા તૈયાર થઈએ. ઈસુની જય.